સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના હાડ સમાન એપ્રોચ રોડ ઉપર બની રહેલ 14 કરોડના ખર્ચે બની રહેલ નવીન રોડનું કામ હજુ તો પૂર્ણ પણ નથી થયું ને રોડ ઉપર અત્યારથી જ ભ્રષ્ટાચારની રેખાઓ ખીલી ઉઠી તો હમ નહીં સુધરેંગે જેવો ઘાટ ગળાયો। પ્રાંતિજ 3 રસ્તાથી રેલવે સ્ટેશન સુધીનો આરસીસી રોડનું કામ ચાલી રહ્યું છે અને રોડ કોન્ટ્રાક્ટર દ્વારા મનફાવે તેમ આડેધડ ખોદકામ કરી કાચબાની ગતિએ કામ ચાલુ છે, જેને લઈને હાલ તો નાના મોટા વાહન ચાલકો, વેપારીઓ તથા સોસાયટીના રહીશો તથા રોડ ઉપર આવેલ મકાન માલિકો રહીશો રોડ કામને લઈને પરેશાન છે। 14 કરોડના ખર્ચે બની રહેલ રોડ હજુ તો પૂરો નથી થયો અને રોડમાં ભ્રષ્ટાચારની રેખાઓ ખીલી ઉઠી। અગાઉ આજ રોડ 9 કરોડના ખર્ચે બન્યો હતો પણ 9 મહિનામાં પણ ન ચાલ્યો। સરકાર દ્વારા આ વખતે ડામર રોડની છૂટી કરી આરસીસી રોડ મંજૂર કર્યો। તો બીજી તરફ પ્રાંતિજ 3 રસ્તાથી પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેશન સુધી રોડ બની ગયો છે અને પ્રાંતિજ છાત્રાલયથી તાલુકા પંચાયત સુધીનો રોડ બની ગયો છે અને નાલંદા સ્કૂલથી તાલુકા સેવા સદન સુધીનો રોડ બન્યો છે, જે રોડ ઉપર ઠેર ઠેર રેખાઓ દેખાડો દેતા અને રોડ ઉપર અમુક જગ્યાએ ડિસ્કો સિમેન્ટ કચેરી મેકઅપ ઉડી ગયો છે અને ભૂખરો થઈ ગયો છે। ત્યારે હાલ તો તાજેતરમાં જ બનેલ નવીન રોડ ઉપર તિરાડો પડી જતા ભૂખરો થઈ જતા રોડના કામને લઈને પ્રશ્નો ઉભા થયા છે। રોડ હજુ તો પૂરો બન્યો નથી ને રોડ ઉપર ઠેર ઠેર રેખાઓ ખીલી ઉઠી। રોડ ઉપર અમુક જગ્યાએ મેકઅપ પણ ઉડી ગયો। જવાબદાર તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર સામે એક્શન લેવામાં આવશે કે પછી ભાઈ ભાઈ ભાગ ભાગ। અગાઉ 9 કરોડના રોડની જેમ 14 કરોડનો રોડ ઉપર પારી ફરી વળશે। ત્યારથી જ લોટ પાણીને લાડવા જેવો ઘાટ જોવા મળી રહ્યો છે। ત્યારે તિરાડો પડવાને કારણે રોડની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે। ત્યારે જનતા પૂછી રહી છે કે શું જવાબદાર અધિકારીઓ એસી ઓફિસમાંથી બહાર નીકળી આ રોડની ગુણવત્તા તપાસવાની તસ્દી લેશે કે પછી કોન્ટ્રાક્ટર સાથે મિલીભગત કરી તમે પણ કમાઓ અને અમે પણ કમાઈએ એની નીતિ અપનાવવામાં આવશે। ત્યારે હવે જોવાનું રહ્યું કે જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈ એક્શન લેશે કે પછી ભાઈ ભાઈ ભાગ ભાગ જેવો ઘાટ ગળાશે, તે તો હવે જોવું રહ્યું। ઉમંગ રાવલ, પ્રાંતિજ। એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે। હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ વિશાળ શોરૂમ। ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ। જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે। મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે। તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો। વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ, લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા। સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા। મોબાઈલ નંબર 9903004400। હિરેનભાઈ સોની।